ભાવ તો બહુ જ ખરાબ મળી રહેલા છે. ભાવ પૂરતા મળી જ નહીં રહ્યા. ખર્ચો જ નહીં પૂરો પડે એવો કંઈ મળતું જ નહીં. અત્યારે શું ભાવ છે તલનો? અત્યારે 1700-1800 એવા કંઈ ચાલે છે. બહુ ઓછા છે, 1000 રૂપિયા ઓછા છે. 2800 રૂપિયા મળતો તો વેચાતા. ખેડૂતોની શું પરિસ્થિતિ છે? ખેડૂતોને તો બહુ પમની ખરી એ છે પરિસ્થિતિ. કશું મળતું જ નહીં. મજૂરથી માંડીને કંઈ મળતું જ નહીં, કંઈ પોસાતું જ નહીં તો પણ શું કરવાનું? સરકાર કહે છે ખેડૂતોની આવક બમણી થશે. કઈથી બમણી થઈ? કંઈ બમણી છે જ નહીં ને. દેખો છો ને તમે બી તો શું છે હવે આ ખેડૂતોની હાલત તો જુઓ તમે. આ પરિસ્થિતિમાં શું થશે ખેડૂત? હવે પાયમાલ જ થવાનો છે. શું છે, દેવામાંથી દેવા નીકળવાનો જ નહીં. તલની ખેતીમાં ગઈ સાલ કરતાં 50 ગણું નુકસાન છે. વરસાદના આધારે વધારે નુકસાન છે. ગઈ સાલ અમને 2800નો ભાવ મળ્યો તલનો અને આ વર્ષ 1700નો છે. એટલે ગઈ વર્ષ કરતાં 1100 રૂપિયાની તો ખોટ છે જ. 20 કિલો એટલે પાંચ મણ સુધી 11,000નો ખોટ છે અમારે તલમાં. સરકાર કહે છે ખેડૂતોની આવક બમણી થશે. સરકાર તો આમાં બોલ્યા જ કરે છે બમણી છે. સરકારને ખબર નહીં ખેડૂતની શું પરિસ્થિતિ છે. સરકાર તો ખેડૂતની કંઈ છે જ નહીં આ વખત. તલ કપાઈ ગયા. તલ કપાઈ પછી 2-3 માવઠા થયા. માવઠા થવાથી અમને નુકસાન 50% તલમાં નુકસાન છે જ આજે પણ. ગયા વર્ષે એકરમાં સારામાં સારો ઉતારો હતો, એની કરતાં 50% ઓછો ઉતારો છે આ વર્ષ. અને ભાવમાં પણ ઓછામાં ઓછા 1000 રૂપિયાની ખોટ છે 20 કિલો. ગઈ સાલની વાત કરું છું. ગઈ સાલ તલના ભાવ હતા 2800 રૂપિયા મણ. આ વખત તલના ભાવ છે 1750 રૂપિયા. તે ગઈ વખત કરતાં લગભગ 950ની આજુબાજુ તલમાં મણે 20 કિલોએ ફરક પડે છે. એટલે ખેડૂતનું કહેવું એવું છે કે તલ મોડા બી ચાલુ થયા, માવઠાના લીધે તલમાં નુકસાન બી છે. અમને તલના ભાવ સારા મળવા જોઈએ ગઈ સાલ જેટલા, પણ એવા ભાવ મળે એવું નથી. કારણ કે ઉપરનું જે બજારો એ પ્રમાણે વેપારીઓ લઈ શકે. કે ગ્રાહકોનું કહેવું એવું છે કે ગઈ વર્ષમાં જે 2800-2900ના ભાવ ચાલતા હતા, તો આ વખત ભાવ કમ નથી મળતા. ઝઘડાઓ થાય છે, માથાકૂટ થાય છે કે ભાઈ આવા કમ આવા ભાવ રહે છે. સ્વાભાવિક છે કે ઉપર જે અમારા ઉપરના જે વેપારીઓ જે ભાવ બોલતા હશે એ પ્રમાણે અમારે ખરીદી કરવી પડે છે. ઉપર જ ભાવ ઓછા છે તો અમે બી શું કરીએ? મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.